યસ બાળકો અવાજ સંભળાય છે કમ્પ્લીટ? ડિસ્ટર્બન્સ છે? અવાજ સંભળાય છે મિત્રો? હા સર, સંભળાય અમે. ઓકે ચાલો. હા સંગીતા, શ્વેતા, મયંક, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે લાસ્ટ ટાઈમ આપણા 15મું પેપર છે સંચાલકીય અર્થશાસ્ત્ર, ધીરે ધીરે એના અંત તરફ આપણે જઈ રહેલા છે. અને લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરતા હતા એ છે કદના લાભાલાભ. બરાબર? કે સામાન્ય રીતે આપણે કહીએ તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પેઢી, બરાબર, કે કોઈ પણ પેઢી ના પ્લાન્ટનું કદ વધે તેમ એના ઉત્પાદન ખર્ચ પર કેવી અસરો થાય છે એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા હતા. અને મેં કીધું તે પ્રમાણે કે પેઢીનું કદ વધતા, અથવા તો આપણે એમ કહીએ કે પેઢીના પ્લાન્ટનું કદમાં વિસ્તરણ થતા પેઢીને સામાન્ય રીતે જે લાભો થાય છે, ઘણી વખત આપણે કહીએ ગયા પીરિયડમાં પણ આપણે ચર્ચા કરેલી હતી કે પેઢીનું કદ વિસ્તરે અથવા તો ઉદ્યોગનું કદ વિસ્તરે, પેઢીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એનો ફાયદો થાય. જો પેઢીનું કદ વિસ્તરે અથવા તો પેઢીના કદમાં જો વિકાસ થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક સ્ટેજ સુધી, અમુક તબક્કા સુધી પેઢીને કદ વિકાસના લાભો પ્રાપ્ત થાય. અને પછી પણ જો આપણે એમ કહીએ કે પેઢીના પ્લાન્ટનું કદ સતત વિસ્તારવામાં આવે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એના જે ગેરલાભો છે, એની જે કદની જે મર્યાદાઓ છે તે છતી થવા માંડે. બીજા જે લાભો આપણે જોયેલા હતા તે બાહ્ય કરકસરના લાભો અથવા તો ઉદ્યોગ વિકાસના લાભો. કે કોઈક એક જગ્યાએ આપણે એમ કહીએ કે કોઈ એક જ ઉદ્યોગનું સ્થાનીયકરણ થાય અને એ ઉદ્યોગમાં પેઢીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય તો એ ઉદ્યોગમાં સમાવિષ્ટ તમામ પેઢીઓને કેટલાક લાભો પ્રાપ્ત થાય, જેને આપણે ઉદ્યોગ વિકાસના આંતરિક લાભો કહીએ અને પેઢીની દ્રષ્ટિએ એ બાહ્ય લાભો તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને બાહ્ય કરકસરો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે એક્સટર્નલ ઇકોનોમાઇઝ કહીએ છીએ. તો ગઈકાલે આપણે થોડી ચર્ચા આની કરેલી જ છે કે ભાઈ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોની ઉપલબ્ધિ ઓછા ખર્ચે થાય, પછી ટેકનિકલ કુશળબદ્ધ શ્રમિકોનો પુરવઠો નિરંતર મળ્યા કરે, ઉદ્યોગોનો વિકાસ થાય તો આડપેદાશોનો ઉપયોગ અથવા આડપેદાશોના નિકાલ માટેની વ્યવસ્થા પણ થાય, ટેકનિકલ તાલીમ આપતી સંસ્થાઓ ડેવલપ થાય તેનો લાભ પેઢીને મળે, સંશોધનની સવલતો, રિસર્ચ લેબોરેટરી, ટેસ્ટિંગ યુનિટો
અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધિરાણની સવલતો આપતી ઘણી બધી સંસ્થાઓ જ્યાં ઉદ્યોગનું કે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થતું હોય, એનો વિકાસ થતો હોય, તો એનો લાભ એ દરેક પેઢીઓને પ્રાપ્ત થાય છે. ઓકે, આપણે જે ગઈકાલે જે ચર્ચા કરતા અટકેલા હતા કે કોઈ એક પેઢીનું કદ વધે, પેઢીના પ્લાન્ટનું કદ વધે, તો પેઢીના પ્લાન્ટના કદમાં વધારો થવાને લીધે એ પેઢીને જે લાભ થાય છે તેને આપણે આંતરિક કરકસરના લાભો કહીએ છીએ. એને આપણે એકમ વિકાસના લાભો તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે પેઢી વિકાસના લાભો તરીકે પણ ઓળખીએ છીએ. તો પેઢીનું કદ વધતા આપણે જે ટેકનિકલ કરકસરો થાય છે એની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા કે ભાઈ પેઢીના પ્લાન્ટનું જ્યારે કદ વધારવામાં આવે તો તે સંજોગોમાં એને કેટલીક ટેકનિકલ કરકસરો પ્રાપ્ત થાય છે. અને એ ટેકનિકલ કરકસરોને આપણે પાછા પેટા વિભાગોમાં વહેંચેલી હતી કે ભાઈ જ્યારે પેઢીનું કદ એટલે કે મોટા કદની પેઢી હોય અને મોટા પાયા પર જ્યારે ઉત્પાદન શક્ય બનાવતી હોય પેઢી પ્લાન્ટનું કદ વિસ્તારીને, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એકમ દીઠ જેનો ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે, એ ઘટતો જાય છે. અને ખાસ કરીને મોટા કદનું એકમ હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભ એ પેઢી મેળવી શકે છે. કે એની જે ઉત્પાદનની જેટલી પણ પ્રક્રિયાઓ છે, પેટા પ્રક્રિયાઓ છે, તબક્કાઓ છે, એ તબક્કાઓ અનુસાર એનું યાંત્રિકરણ કરી શકે છે. એના આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ દરેક વિભાગ પર સ્કિલબદ્ધ નિષ્ણાંત વ્યક્તિઓને રોકી શકે છે. એ નિષ્ણાંત વ્યક્તિઓના જ્ઞાનનો અનુભવનો લાભ એ મોટા કદના એકમને પ્રાપ્ત મળી શકે છે. તો આ બધાની અસર આપણે એમ કહીએ કે એકમ દીઠ જે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ શ્રમ ખર્ચ છે, તેમાં પણ ઘટાડો આપણને થતો જોવા મળે છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે હાથ ધરાતું હોય મોટા કદના એકમમાં, તો આપણે એમ કહીએ કે નવું પ્રવર્તન થવાની શક્યતા છે, નવીન સુધારા વધારા થાય, સંશોધન સતત થાય, નવી ને નવી પદ્ધતિઓ ઇનોવેટ થાય, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પેઢીનું કદ વધતા સારું અને સસ્તું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન શક્ય બને છે. બીજો આપણે જે ટેકનિકલ કરકસરની જે ચર્ચા કરેલી હતી એ જોયું તે પ્રમાણે કે જો નાના કદનું એકમ હોય તો પેઢીએ વસાવેલા જે મોટા યંત્રો છે અને જે સ્થિર સાધનો છે કે જે સમયના ટૂંકા ગાળામાં અને કદ નાનું હોવાને લીધે અવિભાજ્ય હોય છે, તો જો પેઢીનું કદ વિસ્તરે, પ્લાન્ટનું કદ જો વિસ્તરે, ઉત્પાદન શક્તિમાં વધારો થાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવા જે મોટા યંત્રો છે અને જે કંઈ પણ આપણે એમ કહીએ કે અવિભાજ્ય સાધનો છે, એ અવિભાજ્ય સાધનોનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે મોટા કદના એકમને આ લાભ થાય છે કે એક તો મોટા યંત્રો વસાવી શકાય, એની પેઢીની માંગ વધારે હોય એટલે આપણે એમ કહીએ કે મોટા સ્થિર સાધનોનો ઉપયોગ પૂર્ણપણે કરી શકે છે. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે જેમ મોટા કદનું મોટા પ્લાન્ટનું યુનિટ હોય તેમ એનો સરેરાશ જે સ્થિર ખર્ચ છે તે ઉત્તરોત્તર ઘટતો જાય, ઉત્પાદન શક્તિનો પૂર્ણપણે ઉપયોગ થતો જાય, સ્થિર સાધનો સ્થિર ખર્ચ જે છે તે વિશાળ ઉત્પાદન પાછળ વહેંચાય
એટલે એની બધાની અસર એ આપણે જાણીએ છીએ તેમ કે સરેરાશ ખર્ચમાં ઘટાડાના સ્વરૂપમાં પેઢીને પ્રાપ્ત થાય છે. ત્રીજી આપણે ટેકનિકલ કરકસરની જે ચર્ચા કરેલી હતી કે ભાઈ મોટા કદની જે પેઢીઓ છે એમને જે કંઈ પણ સાધનોની આવશ્યકતા હોય, અર્ધ તૈયાર વસ્તુઓની આવશ્યકતા હોય કે મશીનો કે જે વસ્તુ બનાવે છે એના સ્પેર પાર્ટ્સની આવશ્યકતા હોય, તો એ બહારથી લાવવાની જગ્યાએ પોતાના જ પ્લાન્ટની અંદર એ ઉત્પાદન કરી શકે છે. એટલે પોતાના જ પ્લાન્ટની અંદર ઉત્પાદન કરી શકે છે એટલે એની અંદરની જે ઉત્પાદન શક્તિ છે એનો એ થોડોક ઉપયોગ કરી અને ઉત્પાદનની પ્રક્રિયાને કરકસરયુક્ત બનાવી શકે છે. તો આપણે એમ કહીએ કે મશીનોના છૂટા ભાગ છે કે અન્ય સામગ્રી છે તે બહારથી લાવવામાં જે સમય, શક્તિ અને નાણું જે ખર્ચાય તે અહીંયા બચી શકે છે. તો નાના કદના એકમોને આ બધું પોસાતું નથી, પણ મોટા કદમાં જ્યારે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ થયેલું હોય, વિશાળ યંત્રો હોય, તો તેવા સંજોગોમાં આ સ્પેર પાર્ટનું ને બધું ઉત્પાદન એ જાતે કરી શકે છે ને એને પોસાય પણ છે ઇકોનોમિકલી. એ જ રીતે આપણે કીધું તેમ કે ભાઈ ટેકનિકલ કરકસનના ભાગરૂપે મોટા કદની જે પેઢી હોય તો એમાં જે આડ પેદાશો જે સર્જાય છે નાના એકમોમાં આપણે એમ કહીએ કે બગાડના સ્વરૂપમાં, વેસ્ટના સ્વરૂપમાં વધારે થાય એટલે સરેરાશ ખર્ચ નાના પાયાના એકમોમાં વધારે જોવા મળે આપણને, નાના કદના એકમોમાં. પણ મોટી પેઢીઓ જે છે તેનો આડઅસરનો પણ ઉપયોગ કરતી બીજી ઔદ્યોગિક કે આર્થિક પ્રવૃત્તિઓ વિકસાવી શકે છે અને પોતાના સરેરાશ ખર્ચને એ નીચો લાવી શકે છે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ જેમ મોટા કદનું એકમ હોય તેમ સ્વાભાવિક છે કે સતત સંશોધન અને સતત વિકાસની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, નવા ને નવા સંશોધનો થયા કરતા હોય છે. એની પાછળ એ વિપુલ પ્રમાણમાં નાણું ખર્ચે છે, મૂડીરોકાણ કરે છે. એ જે સેવા આપતી હોય કે જે વસ્તુ બનાવતી હોય એની પાછળ આપણે એમ કહીએ કે સંશોધન પાછળ અને જે પ્રોડક્ટ છે એના ડેવલપમેન્ટ પાછળ અબજો રૂપિયા, કરોડો રૂપિયાનું રોકાણ એ મોટા કદની પેઢી કરે છે અને એનો લાભ ચોક્કસ રીતે પેઢીને સરેરાશ ખર્ચના ઘટાડાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. તો નાના કદના એકમને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા સંશોધન અલગથી એકમો સ્થાપવું પરવડે નહીં. જ્યારે મોટા કદના એકમોમાં આપણે એમ કહીએ કે એના નિષ્ણાંત રિસર્ચરને, સંશોધકોને પણ રોકી શકે છે. આધુનિક અત્યાધુનિક લેબોરેટરી પણ બનાવી શકે, આધુનિક જે સુપર કોમ્પ્યુટરો છે એ પણ લાવી શકે મોટા કદની પેઢી હોય. સતત આપણે એમ કહીએ કે ઇનોવેશન કરતી હોય તો એને નવી ને નવી વસ્તુઓ, ગુણવત્તાસભર વસ્તુઓ કે ગુણવત્તાસભર સેવાઓમાં એ સંશોધન કરી શકે છે અને એના જે ગ્રાહકો છે તેમાં એ સતત વધારો કરી શકે છે. આપણે જોઈએ છે બરાબર કે ભાઈ સોફ્ટવેર બનાવતી કંપનીઓ છે તો સોફ્ટવેર બનાવતી કંપનીઓ આપણે જોઈએ છે વિપ્રો છે કે પછી ઇન્ફોસિસ છે કે ગૂગલ છે, બરાબર. આ બધી કંપનીઓ કેવી છે, બહુ મોટા એ લોકોના યુનિટ હોય. આપણે જોઈએ એ લોકોના ફેક્ટરી જોઈએ એ લોકોની જે આખી એમાં તો આખી રિસર્ચ અને રિસર્ચ ડેવલપમેન્ટ માટેના આખા વિભાગો જ એટલા બધા જાયન્ટ હોય, સતત નવું ને નવું એ સંશોધન કરે. ગ્રાહકોને દરરોજ કંઈક ને કંઈક નવું એ આવી સંશોધન અને વિકાસની પ્રવૃત્તિને લીધે આપી શકે છે. એટલે એની ગ્રાહકોની, એની જે વસ્તુની વેચાણની જે સંખ્યા છે એમાં ઘણો બધો વધારો આપણે જોઈ શકીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે નવું ને નવું એટલે એક તો ઇકોનોમિકલી એ ઉત્પાદિત કરી શકે છે, બીજું એ વસ્તુ એવી બનાવી શકે છે સંશોધિત, આપણે અપગ્રેડ થયેલી, ઇમ્પ્રુવ થયેલી, કે જેથી કરીને ગ્રાહક જે એ વસ્તુ કે સેવાનો વપરાશ કરતો હોય તો એમાં 100% એ લોકોના દૃષ્ટિગુણમાં, ગ્રાહકના સંતોષમાં એ વધારો થાય છે. તો વધારો થાય છે એટલે બેવડી અસર થાય કે એક બાજુ નવીન ટેકનોલોજીનો ઉપયોગ ખર્ચ ઘટાડે છે અને બીજી બાજુ નવી વસ્તુ, ગુણવત્તા સભર વસ્તુઓ જ્યારે એના ગ્રાહકોને આપે છે પેઢીના, મોટા કદની પેઢી,
તો તે સમયે એના ગ્રાહકોમાં પણ વધારો થાય છે. તો આ બધા આપણે એમ કહીએ કે મોટા કદની પેઢીને લાભ થાય છે. એ સિવાયના પણ કેટલાક ટેકનિકલ કરકસરો સિવાયના પણ કેટલાક લાભો થાય છે. એમાં આપણે જે લાભ છે બીજો છે તે એ છે સળંગ જોડાણની કરકસરો. ઓકે, સળંગ જોડાણની કરકસરો એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જો નાના કદની પેઢી હોય, ઓકે, તો નાના કદની પેઢી હોય તો એ અમુક જ કોઈ પણ વસ્તુ હોય તેનો અમુક જ એ ભાગ પ્રોડ્યુસ કરી શકે, ઉત્પાદિત કરી શકે. જો આપણે એમ કહીએ કે બધી જ જો એ કરવા જાય તો એની પાસે એટલું નાણાકીય ભંડોળ નથી હોતું, એની પાસે ઉત્પાદનના સાધનોની તંગી હોય. પણ જ્યારે મોટા કદની પેઢી હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદની પેઢી હોય તો એ એક જ પ્લાન્ટની અંદર, ઓકે, એક મોટો કદનો પ્લાન્ટ હોય તો શું કરે છે કે ભાઈ એક જ પ્લાન્ટની અંદર જે અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયાના તબક્કા છે એનું એ જોડાણ કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જ્યારે વસ્તુની પ્રોસેસ થતી હોય તો એમાં ઓછો સમય લાગે છે. ચાલો એક આપણે દાખલો લઈએ કે ધારો કે આપણે કાપડ બનાવતા મિલ છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે નાના એકમો છે કે કોઈ એક પ્રક્રિયામાં એ લોકોએ વિશિષ્ટીકરણ કરેલું છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે નાના કદનું એકમ છે એ ધારો કે કાપડનું વણાટનું કામ કરે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે એને વણાટનું કામ કરવું હોય એટલે કાપડ વણવાનું કામ કરવું હોય એની પાસે ખાલી વણવાના મશીનો જ છે. ખાલી એ નાના કદનું એકમ એવું છે, આપણને બજારમાં ઘણા બધા એકમો એવા જોવા મળે કે અમુક જ પ્રક્રિયામાં એ લોકોએ વિશિષ્ટીકરણ કરેલું હોય. તો ધારો કે આપણે એમ કહીએ કે એ વણાટ જ કામ કરતી હોય કે ભાઈ બહારથી એ દોરા લઈ આવે, યાન લઈ આવે, પોતાને અહીંયા એને આપણે એમ કહીએ કે એના સંચા પર કાપડનું વણાટ કરે અને પછી એને આગળનો પ્રક્રિયા છે તેમાં એને એ બીજા એકમોને મોકલે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ એક જ પ્રક્રિયા કરે છે નાના કદનું એકમ, કારણ કે બીજી પ્રક્રિયા એના માટે શક્ય નથી, ઘણી બધી રીતે એને પ્રશ્નજનક છે. જ્યારે આપણે એમ કહીએ કે મોટા કદની મિલ હોય, ઓકે, હવે અહીંયા જો તુલના કરીએ, મોટા કદની મિલ હોય, મોટા કદની મિલ હોય એટલે હું તો કે ભાઈ જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જે બાય પ્રોડક્ટ છે પ્લાસ્ટિકના દાણા, એમાંથી દોરા બનાવવાનું કામ પણ એની જ ફેક્ટરીમાં થતું હોય. એ દોરા તરત જ એ મોટા કદના પ્લાન્ટમાં બીજો એકમ હોય એ વણવાનું કામ કરતો હોય. ત્રીજો એકમ આપણે એમ કહીએ કે એના જ મોટા જ પ્લાન્ટની અંદર હોય, ડિઝાઇનિંગનું કામ કરતો હોય કે એક વણાઈ ગયેલા કાપડ પર ડિઝાઇનિંગ થતી હોય. એ જ પ્લાન્ટની અંદર મોટા કદનું એકમ છે એટલે એ જ પ્લાન્ટની અંદર ડાઇંગ પણ હોય, એના પર કલર કામ પણ થતું હોય. પાંચમા પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું કટિંગ થતું હોય, પછી પેકિંગ થતું હોય. તો બધી પ્રોસેસ જે છે તે એક જ છતની અંદર, એક જ પ્લાન્ટની અંદર થાય છે. એટલે એક તબક્કામાંથી બીજા તબક્કામાં વસ્તુને પહોંચતા ઓછો સમય લાગે, ઓછો ખર્ચ લાગે, તરત જ એક. ને બીજું આપણે એમ કહીએ કે અલગ અલગ જે ઉત્પાદન પ્રક્રિયા છે એને એક સાંકળે જોડી શકે છે, એક જ જગ્યાએ જોડી શકે. તો વિચાર કરો કે એક જ ફટાફટ એક તબક્કામાંથી કાચો માલ નીકળો એટલે બીજા તબક્કામાં પહોંચી જાય, એટલે બીજા તબક્કાનો અડધો તૈયાર માલ, એમાં જે પ્રક્રિયા કરવાની છે, એમાં જે મૂલ્ય વૃદ્ધિ કરવાની છે, બીજા તબક્કામાં મૂલ્ય વૃદ્ધિ કરી ત્રીજા તબક્કામાં, ત્રીજામાંથી ચોથામાં, એમ કરીને અંતે તૈયાર વેચાણ લાયક વસ્તુમાં એક જ છતની નીચે જેટલી પણ એ વસ્તુ તૈયાર થવામાં ઉત્પાદન પ્રક્રિયા હોય એને એ સળંગ જોડી શકે છે. તો દરેક પ્રક્રિયાને એક જ પ્લાન્ટના અંદર જો નેજા હેઠળ જો એને જોડવામાં આવતી હોય
તો સ્વાભાવિક છે કે એક તો હેરફેરનો ખર્ચ બચી જાય, પછી એક તબક્કામાંથી બીજા તબક્કામાં વસ્તુને પહોંચતા ઓછો સમય લાગે, ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ નહીં ઊભો થાય, તરત તૈયાર થયેલી વસ્તુ હોય તેને બજારમાં મોકલી શકાય, મોટા પ્રમાણમાં એ કાચો માલ સામાન પણ ખરીદી શકે. તમે વિચાર કરો કે કેટલા બધા ફાયદાઓ થાય આને લીધે કે ભાઈ મોટા કદનું એકમ છે તો એની જેટલી પણ ઉત્પાદનની પ્રક્રિયાઓ છે એને સંકલિત કરી શકે છે. તમે જોઈ શકો છો, આપણે મોટી મોટી મેં તમને કીધું તેમ કે તમે યુટ્યુબ પર જોજો મારુતિ સુઝુકીનો પ્લાન્ટ છે આખો, તો એમાં તમને ખબર પડશે કે ભાઈ મારુતિ સુઝુકીનો પ્લાન્ટ એટલે બધું જ અતથી ઇતિ સુધીનું એના પ્લાન્ટમાં બનતું હોય. તમામ વસ્તુ મોટર જ્યારે રોડ પર નીકળે ત્યાંથી તમામ વસ્તુ મોટા ભાગની એ એક જ પ્લાન્ટની અંદર બનતી હોય. કે ભાઈ મોટર માટેની જે પતરાની બોડી બનાવવાની હોય તે પણ એક વિભાગ હોય. જેવી બોડી બની એવી તરત ઓટોમેટિક મેશિન જ હોય, એના પર ટ્રેનના પાટા જેવું જ હોય કે ભાઈ બોડી બની એટલે સીધું નેક્સ્ટ જે ઉત્પાદન પ્રક્રિયાનો તબક્કો છે એન્જિન, એ એન્જિન ફિટ કરવાનો પ્રોસેસ બીજી આવે. જેવી એન્જિન ફિટ થાય તેવું સ્ટેરિંગ છે, બોનેટ છે, આ ત્રીજો તબક્કો એનું હોય. તરત જ એ જેટલી એ બીજા ગાળાની વસ્તુ તૈયાર થઈ એ તરત જ આખું આખું ક્રેન્ક જેવું બનાવેલું હોય, સરળ પાટા જેવું કે સતત આગળ ચાલ્યા જ કરે. અને બધા જ આપણે એમ કહીએ કે દરેક વિભાગમાંથી નાનામાં નાનો સ્ક્રૂ ફિટ કરવાનો હોય કે નાનામાં નાની લાઈટ ફિટ કરવાની હોય, તમામે તમામ વસ્તુ એક જ પ્લાન્ટની અંદર આગળ ચાલ્યા જ કરે. એ છૂટક ભાગો અંદર જોડાતા જાય, એનું એસેમ્બલિંગ થતા જાય અને પછી સીધું આપણે એમ કહીએ કે પેન્ટ બી થઈ જાય, કલર પણ એના પર એ થઈ જાય કે ભાઈ એ સુકાઈ પણ જાય, ડ્રાય પણ થઈ જાય, કાચ પણ ફિટ થઈ જાય, રબર પણ ફિટ થઈ જાય, ટાયર પણ ફિટ થઈ જાય, ટ્યુબ પણ, બધું A to Z તમામ વસ્તુ. આટલી આમાં કેટલી બધી પ્રક્રિયા હોય આપણે જોઈએ તો જ્યારે આપણે કોઈક સાદો મિકેનિક બેઠેલો હોય ને મિકેનિકના ગેરેજ પર આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એન્જિન ખોલીને ફિટ કરે તો કેટલા ટાઈમ નીકળી જાય, એનો અઠવાડિયું 10-15 દિવસ નીકળી જાય. ત્યારે આખી કાર એક જ મોટા કદનું યુનિટ હોય તો એક જ દિવસમાં કેટલી બધી કાર બનીને તૈયાર થઈ જાય. વિચાર કરો તો કેમ, તો કે ભાઈ એ સંકલિત જે પ્રક્રિયાઓ છે, ઉત્પાદનની પ્રક્રિયાઓ છે, એનો લાભ મોટા કદની પેઢી ઉઠાવી શકે છે. તો આ પ્રમાણે તરત જો આપણે એમ કહીએ કે સ્ટેપ આગળનો સ્ટેપ છે ત્યાંથી વસ્તુ તૈયાર થતી 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 આગળ જાય તો ઉત્પાદન ખર્ચમાં 100% કરકસર થાય. પણ મેં કીધું તેમ કે ભાઈ આ પ્રક્રિયા જો અલગ અલગ એકમોમાં તૈયાર કરવામાં આવતી હોય કે ભાઈ સ્ટેરિંગ બનાવતું જુદું યુનિટ હોય, નાનો એકમ, નાના કદનું એકમ હોય, પછી ટાયર બનાવતું બીજું એકમ હોય, એન્જિન બનાવતું ત્રીજું હોય, નાના નાના કદમાં જો વહેંચાયેલું હોય તો બધી જગ્યાએથી એ વસ્તુને લાવવાની, એનો ખર્ચ ઉઠાવવાનો, પછી એમાં અડધું જોયડું પછી પાછા ત્રીજા તબક્કામાં બીજી ફેક્ટરીમાં મોકલવાની. તો તમે જોઈ શકો છો કે એક તો સમય બગડે, પૈસા બગડે, ખર્ચમાં વધારો થાય, બગાડ વધારે પડે, સાધનોનો બગાડ પણ વધારે થાય. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે નાની નાની પેઢીઓ દ્વારા જો અલગ અલગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધે, વેસ્ટ પણ વધારે થાય, શ્રમિકોને વેતન પણ વધારે ચૂકવવું પડે, વાહન વ્યવહારનો ખર્ચ પણ વધારે ચૂકવવો પડે, એટલે અલ્ટિમેટલી એકમ દીઠ ખર્ચમાં ઘણો બધો વધારો થાય. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઉદ્યોગમાં મોટી મોટી મિલો છે, મફતલાલ છે, રેમન્ડ છે, કેલિકો છે, આ બધી મિલો છે, તો આપણે જોઈએ છીએ કે બધી જ પ્રોસેસ એકમાં જ હોય એટલે એને બહુ સસ્તું પડે કાપડ, એ ઉત્પાદિત થઈને નીકળે એટલે બહુ સસ્તું પડે લોકોને. એ જ રીતે શણ ઉદ્યોગ છે, હા ડેરી ઉદ્યોગ છે, અમૂલનો આપણે કહીએ તો અમૂલ છે, સુમૂલ છે, દૂધસાગર છે, આ બધી ડેરીઓમાં આપણે જોઈએ છે તો દરેક તબક્કા તમામ કે ભાઈ દૂધ, તો દૂધમાંથી પછી પનીર, ક્રીમ, દહીં, છાશ, આપણે બધા જ કોઈ એક મીઠાઈ બનાવતા એકમો હોય, ઘી બનાવતા એક જ જગ્યાએ એક જ પ્લાન્ટની અંદર આ બધી ક્રમશરની પ્રોસેસ હોય. તો આ રીતની આપણે એમ કહીએ કે મોટા કદનું એકમ હોય, નાની ડેરીમાં શક્ય નથી. આપણે નાની ડેરીઓ જોઈએ છે બરાબર, આપણે આજુબાજુના ગામડાઓ ફરીએ છીએ તો નાની ડેરીમાં શક્ય નથી
પણ અમૂલ જેવી મોટી છે, સુમૂલ જેવી મોટી ડેરીઓ છે, તેમાં આ સળંગ પ્રક્રિયાનો લાભ એ ડેરી ઉદ્યોગને અથવા મોટા કદની ડેરીઓને મળે છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે એને લીધે ઉત્પાદન ખર્ચ ઘટે, જેમ કદ મોટું તેમ. ઓકે, ત્રીજી બાબત છે વહીવટીય કરકસરો. ઓકે, વહીવટીય કરકસરો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ મોટા કદના એકમ હોય, ઓકે, મોટા કદના એકમ હોય એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ વિભાગોમાં સમગ્ર ઉત્પાદન માળખું જે છે એ વેચાઈ ગયેલું આપણને જોવા મળે. અને આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ જે ખાતાઓ છે અંદર એનું એકદમ કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકાય એટલા માટે નિષ્ણાંત વ્યક્તિઓને રોકી શકાય છે. તો આપણે એમ કહીએ કે જે તે ખાતાના, મેં કીધું તેમ કે ભાઈ પ્રોડક્શન હોય તો પ્રોડક્શન એન્જિનિયર હોય. હવે સ્પેશિયલી એ ખાતાનો એન્જિનિયર હોય એટલે કયા મશીન ખરીદવા, કઈ કેપેસિટી વાળા ખરીદવા, કયા ઇકોનોમિકલ છે, કઈ રીતે એ મશીનને જોઈએ, કઈ રીતે મશીનને રિપેર કરવા જોઈએ, આ બધી જ ખબર હોય એને, કારણ કે એનું માસ્ટરી એના પર છે. અને મોટા કદના એકમોમાં આવી સ્પેશિયલ નિષ્ણાંત વ્યક્તિઓને રાખવામાં આવે કે ભાઈ એકાઉન્ટ, તો કે ભાઈ એમાં પણ સીએ હોય, પછી ટેક્સ કન્સલ્ટન્ટો હોય, પછી ટેક્સને રિલેટેડ વકીલો હોય, મોટા મોટા ખાંટો એકાઉન્ટ લખનારી કંપનીઓ હોય. તો આ બધો જ એને લાભ મળે મોટા વહીવટી રીતે, કારણ કે નિષ્ણાંત વ્યક્તિઓ રોકે છે દરેક ખાતામાં. બીજું આપણે એમ કહીએ હાઈ લેવલના ઓફિસરો છે કંપનીની છે કે એમાં જે કંઈ પણ ઉપરનો જે સ્ટાફ છે
હલો, અવાજ સંભળાય છે મિત્રો? બાળકો, આ પાછી કનેક્ટિવિટી આવી ગઈ છે એટલે આપણે ચાલુ રાખીએ. ઓકે, તો આપણે જે અટકેલા હતા એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે વહીવટીય કરકસરો, કે જેમ મોટા કદનું એકમ હોય, બરાબર, મોટા કદનું એકમ હોય અને એમાં જ્યારે અલગ અલગ વિભાગો ઉત્પાદન પ્રક્રિયાનું વિભાગીકરણ કરેલું હોય અને અલગ અલગ ખાતાઓમાં જ્યારે મેં કીધું તેમ કે કામની વહેંચણી થયેલી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે મોટા કદનું એકમ છે એમાં દાખલા તરીકે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય, હિસાબી વિભાગ હોય અને જે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ વિભાગ હોય, આ દરેક વિભાગમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિષ્ણાંત અને જે ટ્રેન છે, એકદમ તાલીમ પામેલા જે વ્યક્તિઓ છે એની નિમણૂક કરી શકાતી હોવાથી આપણે એમ કહીએ કે વસ્તુ જે ઉત્પાદન થાય છે એક ચોક્કસ મેનરથી થાય, એક ચોક્કસ ઢબે થાય અને એની જે ગુણવત્તા છે, એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી પણ જળવાઈ રહે છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુના ઉત્પાદનમાં જે ઉત્પાદન ખર્ચ થાય છે એમાં પણ બચત થાય છે. ઘણું બધું આપણે એમ કહીએ કે લાભ એ પેઢીને થાય છે. કારણ કે જ્યારે પણ આપણે એમ કહીએ કે જે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાની હોય તો તે વખતે આવી મોટા કદની જ્યારે પેઢીઓ હોય તો સ્વાભાવિક છે કે મોટા કદની પેઢીઓ હોય ત્યારે ખાસ કરીને અમલદારો જે છે, ઓફિસરો છે, એની ભરતી હોય કે બઢતી હોય કે સમયાંતરે જ્યારે શ્રમિકોને છૂટા કરવાના હોય, તો બધામાં આપણે એમ કહી શકીએ કે મોટા કદની પેઢીમાં એ બહુ વ્યવસ્થિત ઢબે કરી શકાય છે. એટલે એક વૈજ્ઞાનિક અભિગમ એમાં રાખી શકાય છે. જ્યારે નાના કદના એકમને આપણે એમ કહીએ કે આ બધી બાબતો જે છે તે ભાગ્યે જ પોસાય છે. કારણ કે આપણે મોટા કદના એકમમાં જોઈએ છે તે પ્રમાણે કે એમાં કઈ ટાઈપના શ્રમની જરૂર છે, એ શ્રમિકની પસંદગી પણ વૈજ્ઞાનિક ઢબે થતી હોય. પછી બળતણ માટેની ખરીદી હોય કે કાચા માલ સામાનની ખરીદી હોય, તો એના માટેના જે તજજ્ઞ વ્યક્તિઓ છે એ તજજ્ઞ વ્યક્તિઓની સેવાનો લાભ મોટા કદના એકમને મળે છે. કઈ રીતે પેદાશનું માર્કેટિંગ કરવું, કઈ રીતે એનું બજારીકરણ કરવું, કઈ રીતે કયા માધ્યમ દ્વારા વિજ્ઞાપન ખર્ચ કરવો, કારણ કે દરેક વિભાગોમાં મેં કીધું તેમ કે નિષ્ણાંત વ્યક્તિઓ હોય, એનો લાભ પેઢીને મળે અને એ વહીવટીય કરકસરોના રૂપમાં મળે. એ પછી આપણે પેકિંગને લગતી બાબત હોય કે હિસાબ કિતાબને લગતી બાબત હોય કે ટેક્સ પ્લાનિંગને લગતી બાબત હોય કે મૂડીરોકાણના પ્રોજેક્ટને લગતી બાબત હોય કે પછી મૂડી ઊભા કરવાના સ્ત્રોત અંગેની બાબત હોય, દરેકમાં આપણે એમ કહીએ ને કે આવી નિષ્ણાંત વ્યક્તિઓને રોકી શકાય. એટલે જે ધારો કે મૂડીરોકાણ અંગેના નિર્ણય લેવા છે સંચાલકોએ, તો મોટા કદનું એકમ હોય તો એને ખબર છે કે ભાઈ આટલા મૂડી સાધનોની જરૂરિયાત છે, તો એને આપણે કયા સ્ત્રોત દ્વારા પ્રાપ્ત કરી શકાય, એ આ નિષ્ણાંત વ્યક્તિ એને ગાઈડલાઈન કરે સંચાલક મંડળને અથવા સંચાલકને. કારણ કે એને અનુભવ છે કે આપણે
શેર બજારમાંથી નાણું ઊભું કરીએ તો આપણને આટલો ખર્ચ લાગુ પડે, નાણાકીય સંસ્થાઓમાંથી ધિરાણ લઈએ તો આટલો વ્યાજ ખર્ચ ઉઠાવવો પડે, અન્ય કોઈક વિદેશી કંપનીઓનો સહકાર લઈએ તો આપણે એમ કહી શકીએ કે આટલો પેઢીને ફાયદો થાય. આ ટાઈપનું આપણે એમ કહીએ કે વહીવટીય બાબતોમાં તુલનાત્મક અભ્યાસો એ નિષ્ણાત વ્યક્તિઓ કરી શકે અને એનો લાભ પેઢીને મળે છે. જ્યારે નાના એકમમાં આપણે એમ કહીએ કે આવું બધું શક્ય બનતું નથી. ચોથી જે કરકસર છે, આંતરિક કરકસર છે, એમાં મોટે ભાગે ખરીદી અને વેચાણ અંગેના લાભ પણ મોટા કદના પેઢીને પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ પેઢીનું કદ મોટું તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન માટે બહુ મોટી માત્રામાં કાચો માલ જોઈએ, બળતણ બહુ મોટી માત્રામાં જોઈએ, યંત્રો પણ આપણે એમ કહીએ કે એક બે નહીં પણ એ જથ્થામાં લેવા પડતા હોય છે, અને અન્ય સાધનો પણ આપણે એમ કહીએ કે મોટા કદના એકમોમાં વધારે લેવા પડતા હોય છે. તો જથ્થાબંધ રીતે જ્યારે આપણે એમ કહીએ કે ખરીદી કરવાની હોય તો એક તો પહેલા વધારે પ્રમાણમાં ખરીદી કરવાની છે, એટલે એ મોટા કદની પેઢીની ફેવરમાં સોદો પાર પડે, એટલે સાનુકૂળ શરતે આપણે એમ કહીએ કે એ શક્ય બનાવી શકે. બીજું એમાં સારું એવું ડિસ્કાઉન્ટ મેળવી શકે, વળતર પ્રાપ્ત કરી શકે. એ જ રીતે આપણે એટલે આપણે એમ કહી શકીએ કે ખરીદીમાં કિંમતોમાં તો આપણે એમ કહીએ કે ડિસ્કાઉન્ટ તો મેળવી શકે, પણ સાથે સાથે કેટલીક બીજી સુવિધા પણ કે મોટા કદની પેઢીના સંચાલકો જ્યારે પણ કાચો માલ ખરીદવાનો હોય ત્યારે નિર્ધારિત કરેલા સમયે એને કાચા માલ સામાનનો પુરવઠો પણ મળી રહે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે કોઈક વસ્તુ અંગેની ફરિયાદ હોય, તૈયાર કે કાચા માલ સામાન અંગેની કે અડધો તૈયાર વસ્તુઓની, તો આ મોટી ખરીદીમાં કરનાર મોટા કદની પેઢી હોય તો એની ફરિયાદ તરત જ સાંભળે, કારણ કે જાણે કે આ વધારે ક્વોન્ટિટીમાં ખરીદી કરનારી પેઢી છે, ખરીદી કરનાર સંચાલક છે. તો જો એ તરત જો એનો નિકાલ નહીં કરે તો પછી આપણે જાણીએ છીએ કે બીજી વખત એ પેઢી અન્ય કોઈક વ્યક્તિને એનો ઓર્ડર આપી દે, તો તરત નિકાલ પણ એનો જે કંઈ પણ કાચા માલ સામાન અંગેની કે માલ અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો એનો બહુ ઝડપથી નિકાલ આવી જાય મોટા કદની પેઢીમાં. બીજું આપણે એમ કહી શકીએ કે મોટા કદની પેઢી હોય તો વાહન વ્યવહારના સાધનોની જે કંઈ પણ આવશ્યકતા હોય તો એ પોતાની શરતોએ અનુકૂળ શરતોએ આપણે એમ કહીએ કે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પાસેથી સસ્તા વાહન વ્યવહાર ખર્ચે એ જરૂરી એવા વાહનો મેળવી શકે છે. એ જ પ્રમાણે જ્યારે આપણે એમ કહીએ કે વેચાણની બાબતમાં પણ કે જથ્થાબંધ ધોરણે માલ વેચવાનો હોય તો આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાપનની સુવિધાનો પણ પૂરેપૂરો લાભ લઈ શકે, વિજ્ઞાપન જાહેરાત પણ આપી શકે. નાના કદની પેઢીઓ માટે શક્ય નથી, કારણ કે એનું ઉત્પાદન એટલું બધું નથી કે એને વેચાણ કરવા માટે જાહેરાત કરવી પડે. પણ આ મોટા કદની પેઢી હોય તો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ કરી શકે, સેલ્સમેનો રોકી શકે, કાબેલ સેલ્સમેનો, પછી જે ફેમસ જે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ છે, વિજ્ઞાપન સંસ્થાઓ છે, અલગ અલગ જે જાહેરાત આપતી જે માધ્યમો છે એનો પણ ઉપયોગ કરી શકે. કંપનીની પોતાની આપણે એમ કહીએ કે મોટા કદની જો કંપની હોય, મોટા કદનું જો એકમ હોય તો આપણે એમ કહી શકીએ કે પોતાના જ વ્યાજબી ભાવની
છૂટક દુકાનો પોતાની વસ્તુના વેચાણ માટે એ ઊભી કરી શકે, એટલે એકમ દીઠ જે ભાવો છે એનો લાભ પણ એને મોટી કંપનીને મળી શકે, મોટા કદની પેઢી મળી શકે. આપણે જોઈએ છે બરાબર કે અમૂલના પાર્લર છે, કારણ કે અમૂલ એ મોટી કંપની, મોટા કદની પેઢી છે. તો અમૂલ ડાયરેક્ટ પોતાના જ એકમો નાખીને જ્યારે આઈસ્ક્રીમનું વેચાણ કરતી હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એને એકમ દીઠ ભાવો પણ સારા મળે. જો અન્યને આપે તો એને ડિસ્કાઉન્ટ આપવું પડે, એને કમિશન આપવું પડે. જ્યારે મોટા કદની પેઢી છે એટલે પોતાના જ એકમો પોતે ચાલુ કરી શકે છૂટક. નાના કદનું એકમ હોય તો આ રીતે એને કોઈ આપણે કહીએ કે એને પરવડે બી નહીં, નાના પોતાના સબ યુનિટો ખોલવાના. જ્યારે મોટા કદનું એકમ હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતે ખરીદી અને વેચાણ બંનેમાં લાભ મળે. ત્યાર પછી આપણે બીજું મોટા કદની પેઢી હોય તો આપણે માંગ આગાહીમાં જોઈ ગયા કે માંગ આગાહીની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પોતાની જે પેદાશ છે એ પ્રત્યે લોકોનો અભિપ્રાય કેવો છે, લોકોની રુચિ કેવી છે, એનો પણ અંદાજ મેળવી શકે છે. એટલે માંગ આગાહી કરાવી શકે છે. પોતાની વેચાણનો અને લોકોની કઈ રીતની પસંદગી છે એનો તાગ મેળવી શકે છે. મોટા કદની પેઢી હોય તો મેં કીધું તેમ કે વેચાણ ખર્ચ, જાહેરાત ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ એ એના મોટી માત્રામાં જે ઉત્પાદન થાય છે એના વચ્ચે વેચાતું હોવાથી આપણે એમ કહી શકીએ કે સરેરાશ વિજ્ઞાપન ખર્ચ પણ ઓછું આવે એનું. આ એક ફાયદો છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે નાણાકીય કરકસરોના રૂપમાં પણ જેમ એકમ વિકાસનું કદ મોટું, જેમ પેઢીનું કદ મોટું, પ્લાન્ટનું કદ મોટું, તેમ નાણાકીય કરકસરોના રૂપમાં પણ પેઢીને લાભ થાય છે. કારણ કે મોટા કદની પેઢી હોય, દાખલા તરીકે ટાટા છે, રિલાયન્સ છે, એની અસ્કયામતો કેવી છે? બહુ વિશાળ છે, બહુ મોટા પ્રમાણમાં એ લોકો અસ્કયામતો ધરાવે છે. કરોડો રૂપિયાનું મૂલ્ય હોય અને મોટા સિટીઓમાં હોય એટલે એની અસ્કયામતોનું વેલ્યુએશન પણ, મૂલ્યાંકન પણ બહુ ઊંચું થતું હોય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદની પેઢી હોય અને વર્ષોથી ઉત્પાદન કરતી હોય તો એની પ્રતિષ્ઠા કે આબરૂ પણ બજારમાં પુષ્કળ ઊંચી આંકવામાં આવતી હોય. તો આપણે એમ કહીએ કે એક બાજુ વિશાળ અસ્કયામતો હોય ને બીજી બાજુ આપણે એમ કહીએ કે મોટું કદ હોવાને લીધે અને ઇતિહાસ આપણે કહીએ કે એને બહુ એ પેઢીને બજારમાં બહુ પ્રતિષ્ઠા આપતું હોય. ટાટા કંપની છે, રિલાયન્સ આવી જ ધારો કે મોટા કદની પેઢી હોય તો જ્યારે એ કોઈ પણ આપણે એમ કહીએ કે નાણાકીય સંસ્થા પાસે જાય, કોઈ પણ વેપારી બેંક પાસે જાય તો તરત જ એની લોન મંજૂર થઈ જાય, કારણ કે એની પાસે અસ્કયામતો એટલી વિશાળ હોય અને એની પ્રતિષ્ઠા પણ એવી હોય કે જેથી કરીને પોતાની અનુકૂળતાએ, વિચાર કરો કે મોટા કદનું આ રીતનું એકમ હોય તો પોતાની ટર્મ્સ કન્ડિશનમાં સામેવાળાને કન્વિન્સ કરી શકે, સામેવાળી નાણાકીય સંસ્થા કે વેપારી બેંકોને કહી શકે કે બજારમાં મારા તમારા જેવાને લોન લેવી હોય તો 10% લોન ચાલતું હોય, પણ આવી મોટી કંપની હોય, જાયન્ટ કંપની હોય, મોટા કદનું એકમ હોય તો એને 8% સાથે પણ લોન આપવા તત્પર થઈ જાય. તો નાણાં બજારમાં આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જે મોટા કદની પેઢી છે એની પ્રતિષ્ઠા કે એની ક્રેડિટ કે એની સાખ છે તે ઊંચી આંકવામાં આવે છે, સદ્ધર ગણવામાં આવે. એટલે ટૂંકા ગાળા માટે જ નહીં પણ લાંબા ગાળા માટે પણ આપણે એમ કહી શકીએ કે એની નાણાકીય જરૂરિયાતો મોટી પેઢીઓ સહેલાઈથી અને ખૂબ સસ્તા વ્યાજના દરે સંતોષી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનનો એકમ દીઠ જે વ્યાજ ખર્ચ છે એમાં એને લાભ થાય છે, કરકસર થાય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદની પેઢી હોય તો ધિરાણ બહુ જ્યારે જોઈતું હોય ત્યારે
સમય પ્રમાણે નાના કદની એકમને બહુ તકલીફ પડે, પૈસા જોઈતા હોય ત્યારે ના મળે, ત્યારે લોન સેન્કશન નહીં થાય. પણ મોટા કદની પેઢી છે તેની ધિરાણ પાત્રતા બહુ ઊંચી હોય, એટલે ધિરાણ જે છે તે સમયસર ગમે ત્યારે એને જ્યારે જરૂર હોય ત્યારે એ મેળવી શકે, સરળતાપૂર્વક વ્યાજબી દરે, એકદમ રિઝનેબલ વ્યાજના દરે પ્રાપ્ત કરી શકે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાકીય જરૂરિયાત હોય જ્યારે મોટા કદની પેઢીને, તો શેર છે, બોન્ડ છે, ડિબેન્ચર છે, યુનિટો છે કે કોઈ પણ રીતે થાપણોના સ્વરૂપમાં જેટલા જથ્થામાં નાણાકીય ભંડોળની આવશ્યકતા હોય એટલું ભંડોળ એ ઊભું કરી શકે છે. થોડાક સમય પહેલા તમે વાંચ્યું હોય કે રિલાયન્સ કંપનીએ વિશ્વની, આપણે ભારતની મોટામાં મોટી કંપની તરીકે ભંડોળ ઊભું કર્યું બજારમાંથી, શેર બજારમાંથી, રાઈટ ઇસ્યુ બહાર પાડીને. તો તરત લોકોએ ભરી દીધા, કારણ કે જાણે છે કે આ કંપની સદ્ધર છે, મોટા કદનું એકમ છે. તરત જ એને જેટલા પણ નાણાંની એને જરૂરિયાત હતી એના ફ્યુચર પ્લાનને લઈને, તો એ તરત ઊભી કરી શકી બજારમાં. આનાથી ઉલટું વિચારીએ આપણે કે જેમ નાના કદનું ઉત્પાદન કરતી પેઢી હોય તો એક તો એને સમયસર નાણાકીય સાધનો ઉપલબ્ધ ન થાય, બીજું આપણે એમ કહીએ કે વ્યાજ ઊંચું ચૂકવવું પડે, અને નાણાકીય સંસ્થાઓ કે જે વેપારી બેંકો છે એની જે શરતો હોય એનું ફૂલફિલ કરવું પડે, પૂર્ણ કરવી પડે તો જ એને મળે, બાકી એને મળે નહીં એને. ઓકે, પછી જે આપણે એમ કહીએ કે આંતરિક વિકાસનો જે છઠ્ઠો જે લાભ છે, કરકસર છે, એ છે જોખમ ઘટાડવાની કરકસર. જોખમ ઘટાડવાની કરકસર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રિસ્ક ફેક્ટર ઘટી જાય, ઓછું થઈ જાય. કારણ કે મોટા પાયા પર જ્યારે ઉત્પાદન કરતી હોય કોઈ પણ પેઢી, તો સ્વાભાવિક છે કે એની જોખમ ઉઠાવવાની શક્તિ પણ વધે, બરાબર. જોખમ કેપેસિટી વધી જાય, જેમ એ આપણે એમ કહીએ કે મોટા કદનું એકમ, એમ એને કોઈ પણ રીતનું જોખમ રિસ્ક ઉઠાવવું હોય તો એની કેપેબિલિટી વધી જાય. મોટા કદની પેઢી હોય તો મોટે ભાગે એક જ વસ્તુનું ઉત્પાદન નહીં કરતી હોય, અલગ અલગ વસ્તુનું વૈવિધ્યસભર વસ્તુઓનું ઉત્પાદન માળખું ગોઠવી શકે છે. એકની જગ્યાએ એક જ વસ્તુ બનાવતી નથી. એટલે આપણે જોઈએ છે મોટા કદના એકમ છે, ટાટા સોલ્ટ, ટાટા ટ્રક, ટાટા કાર, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ બેગ, રિલાયન્સ બેંક, રિલાયન્સ ડીશ, રિલાયન્સ મોબાઈલ. આપણે કહીએ ને કે મોટા કદનું એકમ હોય તો એટલે જોખમ દરેક ધંધામાં ઉઠાવી શકે, એની જોખમ ઉઠાવવાની શક્તિ વધે. એક જ વસ્તુના ઉત્પાદન માળખાને વળગી નહીં રહે, એક જ ટાઈપના માળખાને વળગી નહીં રહે, પણ એમાં પણ વૈવિધ્ય સભરતા એ ગોઠવી શકે છે. મોટા કદનું એકમ હોય તો ઘણી વખત એવું થઈ જાય કે ભાઈ મંદીના સમયમાં કોઈક એક વિભાગમાં મંદી આવે તો બીજી વસ્તુમાંથી એ વેચાણ વધારી અને આપણે એમ કહી શકીએ કે પોતાને નફાને ટકાવી શકે, પેઢીને ટકાવી શકે. કારણ કે એક વસ્તુમાં કે અમુક વસ્તુમાં જો કદાચ મંદી આવે તો બીજી અન્ય વસ્તુનું ઉત્પાદન કરતી હોય, એટલે એમાંથી સરસ રીતે સહેલાઈથી બજાર મેળવી શકે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતે જે જોખમ છે એ જોખમ તો વધારે ઉઠાવી શકે, પણ જોખમ એ નુકસાનીમાંથી ઘટાડવા માટે પણ મેં કીધું તેમ કે પહેલું તો પેદાશોનું વૈવિધ્યકરણ કરે. એક વસ્તુ જો નિષ્ફળ જાય તો બીજી વસ્તુમાંથી એક નફો કરીને ખોટને સરભર કરી નાખે. બીજું એક બજારમાં નહીં ચાલે તો બીજા બજારમાં પણ આપણે એમ કહીએ કે એની વસ્તુનું વેચાણ સરળતાથી કરી શકે. કે ભાઈ કોઈ કંપની છે તો ધારો કે આપણે એમ કહીએ કે નર્મદા જિલ્લામાં ને ભરૂચ જિલ્લામાં એનું વેચાણ નિષ્ફળ ગયું, તો એ વડોદરા જિલ્લો છે, સુરત જિલ્લો છે, અમદાવાદ છે, મહેસાણા છે, મોટા કદની પેઢી હોય તો અમુક જિલ્લામાં ફેલ જતી હોય તો બીજી જગ્યાએ પણ એ પોતાનું આપણે એમ કહી શકીએ કે બજાર નવું સંશોધન કરી શકે છે, પોતાની વસ્તુ કે સેવાનું વેચાણ કરી શકે છે, દૂર દૂર સુધીના બજારોમાં, અલગ દૂરના રાજ્યોમાં
વિદેશોમાં પણ એ આપણે એમ કહી શકીએ કે વેચાણ અંગેના બજાર સંશોધનો કરી શકે છે. સહેલાઈથી મેળવી શકીએ. એક જગ્યાએ જો આપણે એમ કહીએ કે એની વસ્તુ જો નિષ્ફળ જાય તો બીજી જગ્યાએ આરામથી મેળવી શકે છે. એ જ રીતે મોટા કદના એકમોમાં જેટલો પણ માલ તૈયાર થયેલો હોય તેનો નિકાલ ગમે તે રીતે કરી શકે, કારણ કે એની પાસે આર્થિક સદ્ધરતા છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તૈયાર માલ જે રીતે અલગ અલગ બજારોમાં જઈને વેચી શકે, તે જ રીતે કાચો માલ પણ એ ગમે તે બજારમાંથી પ્રાપ્ત કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે એક જ જગ્યાએથી એવું નહીં કે ભાઈ એક જગ્યાએ જો મોંઘો હોય તો બીજી જગ્યાએથી પણ એ સંશોધન કરી, એટલે કહેવાનો મતલબ એ છે કે એ ખેડી શકે, આવું જોખમ ઉઠાવી શકે, રિસ્ક ઉઠાવી શકે. ભાઈ અહીંયા કાચો માલ મોંઘો, ચાલો ચાઇનાથી મંગાવીએ, જાપાનથી મંગાવે. મોટી કદની પેઢીઓ એવું કરે કે ભાઈ ભારતના માર્કેટમાં જો કદાચ કાચો માલ મોંઘો હોય તો તરત જ એ અન્ય સ્થળોએથી પણ કાચો માલ મંગાવી શકે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે મોટા કદની પેઢી કરી શકે છે, પણ નાના કદની જે પેઢીઓ છે તે મોટે ભાગે એક જ વસ્તુ કે બહુ મોટું એક કે બે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોવાથી તેને આવા લાભ નથી મળી શકતા. પેદાશોનું એક તો વૈવિધ્યકરણની હોય ને બજાર પણ સીમિત હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મોટા કદની જે પેઢી છે એ જે રીતે પોતાના ઉત્પાદનનું કદ વિસ્તારની સાથે એનું જોખમ ઉઠાવવાની શક્તિ વધી જાય છે અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી શકે છે, એવું નાના કદની પેઢી માટે બનતું નથી, શક્ય બનતું નથી. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ આજે. સોરી ફોર ડિસ્ટર્બન્સ. ઇન્ટરનેટ દરરોજ લગભગ 10-15 મિનિટ આ રીતે બગાડી જાય છે, એટલે અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ. કાલે છે પાછો લેક્ચર, કાલે આપણે જોઈશું. તો અહીંયાથી અટકીએ મિત્રો.